નમસ્કાર મિત્રો, આર્યમાન ગીર ગૌશાળાની યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આર્યમાન ગીર ગૌશાળામાં ગૌધન જૈવિક ખાતર કઈ રીતે બને છે અને કઈ રીતે એના ફાયદાઓ છે, કેવી એની ક્વોલિટી છે। મિત્રો, આપ આ વિડીયોમાં જોઈ શકો છો ગૌધન જૈવિક ખાતરનું જે આ બેગ પેકિંગ છે એ જોઈ શકો છો અને સાથે આગળ પણ તમે જોઈ શકશો કે આ ખાતરની ક્વોલિટી કેવી છે અને કઈ રીતે તેને કમ્પોસ્ટ કરીને ખાતર બનાવવામાં આવે છે। મિત્રો, જો તમે આર્યમાન ગીર ગૌશાળાની યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી આર્યમાન ગીર ગૌશાળાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો અને અમારી આવનારી વિડીયોના સૌથી નોટિફિકેશન છે જે સૌથી પહેલાં તમને મળતા રહે। મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો આ ગૌધન જૈવિક ખાતર છે એને અહીંયા અત્યારે આવી રીતે વ્યવસ્થિત પ્રોસેસ કરીને રાખવામાં આવેલું છે અને તમે આ ખાતરની ક્વોલિટી પણ જોઈ શકો છો કેટલું ઉમદા ક્વોલિટીનું આ ખાતર છે। આપ જોઈ શકો છો આ ખાતરને। મિત્રો, તાલુકા વાઇઝ ડીલરશીપ આપવાનું ચાલુ છે ગૌધન જૈવિક ખાતર માટે। જો કોઈ પણ વ્યક્તિને ડીલરશીપ લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો આપ અમને કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો, આપ જોઈ શકો છો આ ખાતરને 450થી પણ વધારે ગીર ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી નિર્મિત આ ગૌધન જૈવિક ખાતર છે જે આપ ખેતીમાં કોઈ પણ પાક માટે યુઝ કરી શકો છો અને સાથે સાથે મિત્રો આ ગૌધન જૈવિક ખાતરના ઘણા બધા ફાયદાઓ પણ છે। હાલ કેમિકલથી બનતા ખાતરો આપણે જમીનમાં ઉપયોગમાં લઈએ છીએ તો તેનાથી આપણી જમીન છે એ પોષક તત્વોવાળી બનવાને બદલે નબળી બનતી જાય છે। તો એ જમીનને ફરીથી ફળદ્રુપ અને પોષક તત્વોવાળી બનાવવા માટે મિત્રો શું કરવું જોઈએ? તો એનો એક જ ઉપાય છે કે આપણે ગૌ આધારિત ખેતી તરફ વળવું જોઈએ અને એના માટે મિત્રો આર્યમાન ગીર ગૌશાળા સતત પ્રયત્નો કરી રહી છે। તો મિત્રો, આ ખાતર છે એને તમે યુઝ કરીને તમે તમારી જમીન જે છે એને એકદમ પોષક તત્વોવાળી અને ફળદ્રુપ બનાવી શકો છો। આ સિવાય આ ખાતરના ઘણા બધા બીજા ફાયદાઓ પણ છે, જેમ કે આ ખાતર છે એ ઘન જીવામૃતથી ભરપૂર છે। મિત્રો, આ ખાતરની અંદર બેક્ટેરિયાઓ છે જે તમારી જમીનને એકદમ પોચી બનાવે અને અળસિયાઓનું વૃદ્ધિ કરે છે। મિત્રો, આ ખાતર માટે કોન્ટેક્ટ કરવા માટે અમારો મોબાઈલ નંબર નીચે આપેલો છે, આપ ત્યાં કોઈ પણ ઇન્ક્વાયરી કરી શકો છો। અને દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી લો।